હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ 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 બોલ સચ્ચિદાનંદ ભગવાન કી જય. સમાદરણીય સ્વામી દયાનંદ સાગરજી મહારાજ શ્રી, ઉપસ્થિત મુમુક્ષુ ભાઈઓ તથા બહેનો, 7 દિવસથી આપણે સત્સંગની સરવાણીમાં સ્નાન કરી રહ્યા છીએ. શ્રીમદ ભાગવત શાસ્ત્ર મુક્તિ પ્રધાન ગ્રંથ છે, મોક્ષ પ્રધાન ગ્રંથ છે. પિતૃનો ઉદ્ધાર કરે છે, પણ તમારા મારા જે જીવતા લોકોનો પણ જીવતા જ મુક્તિ આપ્યા વાળો ગ્રંથ છે. સત્યવતી નંદન ભગવાન વેદવ્યાસ બાદરાયણની અમૃતમાં બોળેલી કલમ દ્વારા લખાયેલી કથા છે. 18,000 મંત્રો છે. આ કથા ક્યાં ચાલતી હતી ખબર છે? કશી ખબર નહીં. જલેબી પરીક્ષિત ખાધન, શ્રીખંડ ખાધો, ગંગા નદી કિનારે, ભૂલી ગયા બધું. ગંગા કિનારે ખાધી. સુખદેવજી પરીક્ષિત રાજા નૈમિષારણ્ય ઇલાહાબાદ તરફ આવી જાઓ. સુખદેવ ભગવાને ત્યાં કથા સંભળાવી. વ્યાસ ભગવાન સૌથી પ્રથમ ત્યાં કરી. હરિદ્વાર દિલ્હીથી આગળ મેરઠ જાઓ ને બાજુમાં શુક્રતાલ આવે છે. જો શુક્રતાલમાં સૌથી પ્રથમ કથા થઈ. ભગવાન સુખદેવ ભગવાને શ્રાપિત એવા સમ્રાટ ચક્રવર્તી મહાપુરુષ પરીક્ષિતને મુક્ત કરવા માટે સૌથી પહેલી કથા ત્યાં થવામાં આવી. જો ત્યાંથી આ કથાનો પ્રવાહ દોર ચાલુ થઈ ગયો. 18 પુરાણોની અંદર શ્રેષ્ઠ 17 પુરાણોની શ્રેષ્ઠ 18મું પુરાણ છે શ્રીમદ ભાગવત કથા. જો લિંબાસીના આંગણે પણ એ કથા સરિતા આવી. મુકેશભાઈના સ્પોન્સરશિપની અંદર અંકુરના સતત પ્રયાસ પરિશ્રમને લઈને આપણને બધાને લાભ પ્રાપ્ત થયો. ધનનો સદુપયોગ કર્યો ભાઈ. જો ધન તો બધા પાસે હશે, પડી છે. વિકાર કોને આવે? પૂર્વના પુણ્ય હોય, પૂર્વજોની કબરે કમાણી પુણ્યાય હોય તો પિતૃના ઉદ્ધાર માટે સંકલ્પ થાય. સંકલ્પ થવો બહુ મુશ્કેલ છે. ગામમાં ઘણા પૈસાવાળા હશે, જો સંકલ્પ બધા માટે ન સ્ફુરિત થાય. જો ભગવાનનો રાજીપો હોય, ગુરુ મહારાજની દયા હોય, પિતૃની પુણ્યાય હોય અને તમારો ભાગ્યનો ઉદય થયો હોય ત્યારે વાસ્તવમાં આ ભાગવત કથાનું આયોજન થઈ શકે છે. જો 7 દિવસથી આટલો બધો પરિશ્રમ, રાત દિવસના ઉજાગરા, મહેનત, જમણવાર, આમ તેમ બધી વ્યવસ્થા માટે બહુ કરવું પડતું હોય છે. પરંતુ ભાવના